अरे 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 અહીં કડા હલાવ્યા મુજા ધણી મુજા વર મુજા પતિ મુજા સોહર આંધો પરફોર્મન્સ નાય હડા અરે એડો પ્રેમ થી પૂછાય ધણી ત્યારે એનકે પૂછે મેં આજે તો કે કેટલે વાગે આંજા ધણી ઘરે આજે અને કેટલે વાગે કમતે વેનેતા તો કરો તેથી ખબર હે હું તો ધણી તો ધડે में करजो धणी आ એનકે પેન્ટ કે ખબર ના પેન્ટ જો ધડો આ કોઈ પછી ગુજરાતીમાં કે છે પતિ ત્યારથી આનો પતિ થયો છું ને ત્યારથી પતિ ગયો છું અને વળી ઉર્દુમાં કે છે સોહર અને પોતાને બતાવે છે બેગમ જ્યારથી સોહર થયો ને પોતાના ગમ નાખી દીધા મારી જૂનીમાં હવે પોતે થઈ ગઈ બેગમ હા અને પછી કે છે હસબન્ડ એટલે આપણે હસબન્ડ આપણે એવું તો કઈ કરવું નથી બાકી તમે બધા અહીંયા આવી ગયા છો ને બધા ગોઠવાઈ ગયા છો ને એ તો મને બહુ સારું લાગ્યું ને તો કોઈ તો 40 વર્ષ સુધી નથી ગોઠવાતા હો બાકી લગ્નનો તહેવાર બહુ જોર ધમાકમાં ચાલુ છે મને એકવાર એક કંકોત્રી મળી લગ્નની અને લગ્નમાં ગયો ને તો 4 ફેરા પૂરા થયા હો અને પછી ગોર મહારાજે કન્યાને બોલાવ્યો ને કીધું જમણો હાથ આગળ કરો હાથમાં પાણી લો અને વચન લો કે હું પતિના પગલે પગલે ચાલી કન્યા કે મને નથી પરણવું મને લોકો કે પણ શું થયું એ કે મારો પતિ કે વાયરમેન છે કાલે થાંભલા ઉપર ચડશે તો મને શું એના પાછળ ચડવું આ તો ઠીક બીજા એક લગ્નમાં જો ને કોઈ બહેરાવે કપાળે ચાંદલો જ નહોતો જોડ્યો બોલો એટલે મને એમ કે હું ક્યાં ભટકાણો અહીંયા તો એક માસીને કીધું માસી કેમ કોઈએ કપાળે ચાંદલો નથી કર્યો એટલે માસી તમે કંકોત્રી બરાબર વાંચી નથી લાગે છે મેં કીધું એમ કેમ એનામાં ચોખ્ખું લખેલું છે કે ચાંદલાની પ્રથા સાદંતર બંધ છે હવે એ ભાઈ આ ચાંદલાની વાત કરે છે ને આ માસી આ ચાંદલાની વાત કરે છે બોલો હવે તમને આ આમંત્રણ પત્રિકા ડોંબીવલી શૈક્ષણિક પ્રોગ્રામ અને સાંસ્કૃતિક પ્રોગ્રામની પત્રિકા મળી હશે પણ કેવી ખબર ભૂલથી મારી જ પત્રિકામાં એવું છપાઈ ગયું હશે અથવા કોઈકે લખી કાઢ્યું હશે કે આ પ્રોગ્રામમાં જે પણ કુટુંબ આવે એને ઓછામાં ઓછું 501 રૂપિયાનો ચાંદલો લખાવવો પડશે બાકી આ ચાંદલાનું તો એવું છે ને ભાઈ કે એક અમારા સામે ઘરની સામે એક માખી છે અને 1 રૂપિયા જેવડો ચાંદલો કર્યો પછી 4 દાડા રહીને જોયો ને તે 8 આના જેવડો ચાંદલો થઈ ગયો એના પછી જોયો તો 4 આના ને પછી નાની ટીકલીઓ તો મેં માસીને પૂછ્યું માસી આમ કેમ કે પેલા 1 રૂપિયા જેવડો ચાંદલો કરતા હતા અને પછી 8 આના પછી 4 આના ને હવે નાની ટીકલી તમારા માથાની હમણાં તબિયત ક્યાં બરોબર રહે છે લ્યો હવે ચાંદલા ઉપરથી તો માથાની તબિયત ખબર પડ્યો ઓહો આ તબિયતનું પણ એવું છે ને તમારી તબિયત ખરાબ થાય ને તો તમે ડોક્ટર પાસે જાઓ તમને ખબર છે ડોક્ટરને ભગવાનની ગંભીર સેટિંગ છે સેટિંગ એટલે કેવી ખબર છે કે તમે ડોક્ટર પાસે જાઓ એટલે ડોક્ટર ઇન્જેક્શનમાં દવા ભરીને પછી આમ ઉપર કરે આમ ઉપર જોઈએ આમ કરે એટલે તમને શું લાગે છે ઉપર જોઈને એમાંથી એર કે હવા કાઢે છે અરે ના ઈ કે હે ઉપરવાળા મારા પરવરદિગાર તારા ભરોસે દઉં છું આગળ તું સંભાળી લેજે એટલે જબરી સેટિંગ છે ડોક્ટરને અને તમે ભગવાન પાસે જાઓ ને ભગવાનથી નારાજ થાવ ને તો એ તમને ડોક્ટર પાસે મોકલે અને તમે ડોક્ટર પાસે નારાજ થાવ ને તો સીધો તમને ભગવાન પાસે મોકલે હે અને તબિયત બરોબર ન થાય તમે ડોક્ટરને બદલી નાખો બરોબર ને એટલે જ ગુજરાતી શાયરે કીધું છે કે માણસ બદલાય છે માણસોના વિચાર બદલાય છે માણસ બદલાય છે માણસોના વિચાર બદલાય છે અને માનતા પૂરી ન થાય ને તો યારો અહીંયા ભગવાન પણ બદલાય આ તો ઠીક છે બાકી નાના છોકરાઓ કઈ ઓછા નથી હમણાં તમે જોયો ને ડોંબીવલીના છોકરા ધૂમ ધડાકે છોકરા છે મારો દીકરો ને હું એકવાર ફિલ્મ જોવા ગયા બોલો અને
ફિલ્મ જોવા ગયા તો ક્યાં ઇન્ટરવલમાં મેં દીકરાને કીધું ચાલ પપકોર્ન ખાઈ લે. તો પપકોર્ન ખાવા ગયા, દીકરાને કીધું જો ગરમ ગરમ તવા ઉપર પપકોર્ન કેમ ઉછળે છે? મારો દીકરો કે પપ્પા તમે ગરમ તવા ઉપર બેસી જુઓ, ખબર પડે પપકોર્ન કેમ ઉછળે છે. એટલે આવા જબરા છોકરા છે. અમુક છોકરા તો આદતથી મજબૂર. એટલે સ્કૂલમાં એક ક્લાસમાં છોકરાને તમે કહો ને કે નિબંધ લખી આવો, એટલે હંમેશા ફેસ ઉપર જ નિબંધ લખી આવે કે અમારી ગામમાં અમારી ઘરની સામે તબેલો છે, તબેલામાં એક કાળી ભેંસ છે ને 2 શિંગડા છે ને સફેદ દૂધ દે છે ને. સાહેબે કીધું ગાંડા આવો કે આવો નિબંધ લખી આવા છે. નાપાસ થઈ જાય કે વાડે ઘડીએ કે નિબંધ ભેંસ ઉપર લખી આવે, કાલે કુતુબ મિનાર ઉપર નિબંધ લખી આવ્યો. એટલે બીજા દિવસે કુતુબ મિનાર ઉપર નિબંધ લખી આવ્યો. બોલો, વળી સાહેબે વળી વાંચ્યું વળી બુક લઈને કે દિલ્હીમાં એક મોટો કુતુબ મિનાર છે ને કુતુબ મિનાર બહુ સુંદર છે ને ટુરિસ્ટો આવે છે ને એના ફોટા કાઢીને લઈ જાય છે, પણ કુતુબ મિનારની સામે એક તબેલો છે અને તબેલામાં એક કાળી ભેંસ છે ને એને 2 શિંગડા છે ને એક સફેદ દૂધ આપે છે. એટલે આવી રમખાણો કરે છે છોકરાઓ. હવે ગામડાનો એક છોકરો છે ને પાયલોટ બનવા ગયો. પાયલોટ બનવા ગયો ને એટલે પાયલોટની પરીક્ષા એની પૂરી થઈ. એટલે મેનેજરને કીધું કે મને એક હેલિકોપ્ટર પ્રાઇવેટ આપો, મારા દાદા ને દાદી ગરડા છે, મોઢામાં દાંત નથી, એમને મળવા જવાનું છે. એટલે મેનેજરે કીધું ઓકે વાંધો નહીં, લઈ જા. એટલે પ્રાઇવેટ હેલિકોપ્ટર ત્યાં લઈ ગયો. કરીને ત્યાં એને વાડીએ ઉભો રાખ્યો, દાદા દાદીને મળ્યો, જમ્યો, પછી પગે લાગ્યો ને પછી કે ઓકે હવે મારો ટાઈમ થઈ ગયો ને હું નીકળું છું. હવે એના મોટા દાદા દાદી 90-80 વર્ષના એ પાછળથી દાદા એને બૂમ પાડી, એટલે કે દાદા તમે આવો છો કે ઠીક છે ચાલો. હવે દાદા આગળ થયા તો પછી દાદી રહી ગયા. એટલે દાદી પાછળથી બૂમ પાડે, એટલે કે દાદી તમે આવશો ચાલો તમે. હવે પ્રાઇવેટ હેલિકોપ્ટર હોય પાછળ 2 જણાને બેસવાની જગ્યા હોય. એટલે દાદા દાદીને બેસાડ્યો ને પોતે હેલિકોપ્ટર ચાલુ કર્યું. જેવો હેલિકોપ્ટર ઉપર ગયો ને, હવે સ્ત્રી ખડા ને દાદીમાં એટલે થોડા પી ગયા. એટલે દીકરાને કીધું બેટા કીધું માં તમે અવાજ નહીં કરો, મને ડિસ્ટર્બ થાય છે ચલાવવામાં. તો માં ચૂપ થઈ ગયા ને હેલિકોપ્ટર ઉપર ગયો ને ફરી દાદીમાં ડરી ગયા. ડરીમાં દાદીમાં હવે તમે અવાજ કર્યો છે તો હું તમને નીચે ઉતારી દઈશ. એટલે દાદીમાં આમ નીચે જોયો. દાદીમાં કે આ નીચે ઉતારશે તો મારા તો આજકાય નહીં ચડે. એટલે દાદીમાં એકદમ ચૂપ. હેલિકોપ્ટર આમ થયો ફરીને પાછો વાડીએ આવ્યો અને દાદીમાં ઉતરે કે ના હેલિકોપ્ટર આમ ઉપર ગયો, હું કઈ બોલી કે ના હેલિકોપ્ટર આમ થયો ફરીને પાછો વાડીએ આવ્યો, હું કઈ બોલી કે ના તારા દાદાજી નીચે પડી ગયા, હું કઈ બોલી કે ના. થેન્ક યુ વેરી